મિત્રો, તમે 100 રૂપિયાની નવી નોટ પર આ સુંદર સ્થાપત્ય તો જોઈ જ હશે, પણ શું તમે જાણો છો કે આ માત્ર એક વાવ નથી, પણ એક પ્રેમનું પ્રતીક છે? જી હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી રાણીની વાવ વિશે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામી છે. રાણીની વાવનો ઇતિહાસ લગભગ 900 વર્ષ જૂનો છે. તેનું નિર્માણ 11મી સદીમાં આશરે ઈસવીસન 1063 સોલંકી વંશના રાણી ઉદયમતીએ તેમના સ્વર્ગસ્થ પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું. સામાન્ય રીતે રાજાઓ રાણીની યાદમાં સ્થાપત્ય બનાવે, પણ અહીં એક રાણીએ પોતાના પતિની સ્મૃતિમાં આ ભવ્ય ઝર મંદિર બનાવ્યું હતું. આ વાવને એક ઊંધા મંદિર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જે જમીનની અંદર 7 માળ સુધી વિસ્તરેલી છે. તે મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં 500થી વધુ મુખ્ય શિલ્પો અને 1000થી વધુ ગૌણ શિલ્પો છે. અહીં ભગવાન વિષ્ણુના 10 અવતાર વામન, નરસિંહ, રામ અને કૃષ્ણના સુંદર શિલ્પો જોવા મળે છે. ખાસ કરીને શેષ શાહી વિષ્ણુની મૂર્તિ મન મોહી લે તેવી છે. શું તમે જાણો છો, વાવના છેલ્લા માળે એક 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ પણ હતી, જે સિદ્ધપુર સુધી જતી હતી. તેનો ઉપયોગ યુદ્ધ સમયે રાજા અને પરિવાર સુરક્ષિત બહાર નીકળવા માટે કરતા હતા. બીજી એક રસપ્રદ વાત એ છે કે પાટણના પ્રખ્યાત પટોળાની ડિઝાઇનના મૂળ પણ આ વાવની કોતરણીમાં જોવા મળે છે. સમય જતાં સરસ્વતી નદીમાં પૂર આવવાને કારણે આ વાવ રેતી અને કાંપ નીચે દટાઈ ગઈ હતી. છેક 1980ના દાયકામાં ભારતીય પુરાતત્વ વિભાગે તેની શોધીને સાફ કરી, ત્યારે જઈને આ અદ્ભુત ખજાનો દુનિયાની સામે આવ્યો. મિત્રો, જો તમે હજુ સુધી પાટણની મુલાકાત નથી લીધી, તો આ રજાઓમાં ચોક્કસ જજો. આપણા ગુજરાતનું આ ગૌરવ જોવા જેવું છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જય.